નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વીડી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયો માટે આપણે ધોરણ 11ની સામાન્ય પ્રવાહ માટેની વિષય ગુજરાતી પ્રથમ ભાષા પ્રથમ પરીક્ષા માટે પ્રશ્નનું પૂરીરૂપ એટલે કે બ્લુ પ્રિન્ટ જોવાના છીએ। તેનો સમય રહેશે 2 કલાક અને કુલ ગુણ છે 50। જો તમને વિડીયો ગમે તો લાઈક કરો અને તમારા મિત્રોને શેર જરૂરથી કરી દેજો। અને જો તમે આપણી ચેનલ ઉપર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને જો તમારે આ બ્લુ પ્રિન્ટની પીડીએફ જોઈતી હોય તો આ ધોરણ 11ની બધી જ બ્લુ પ્રિન્ટો વોટ્સઅપ ચેનલ પર મોકલ છે અને તમે વોટ્સઅપ ચેનલ પર જઈને બધી જ પીડીએફો મેળવી શકો છો। ચાલો હવે આ વિડીયોની શરૂઆત કરીએ। નીચે આપેલું છે હેતુઓ પ્રમાણે ગુણભાર, તમે તે જોઈ શકો છો। ત્યાં નીચે આપેલું છે જ્ઞાન, સમજ, ઉપાર્જન। હવે છે પ્રશ્નોના પ્રકાર પ્રમાણે ગુણભાર। તેમાં હેતુલક્ષી પ્રશ્નો છે તે વિકલ્પ વિના 21 પ્રશ્નો હશે અને વિકલ્પ સાથે 22 પ્રશ્નો હશે અને કુલ ગુણ હશે 15। હવે છે અતિ ટૂંકા જવાબી પ્રશ્નો। વિકલ્પ વિના હશે 13 પ્રશ્નો અને વિકલ્પ સાથે હશે 14 પ્રશ્નો અને કુલ ગુણ રહેશે 13। હવે ટૂંકા જવાબી પ્રશ્નો એ 3 હશે, વિકલ્પ સાથે પણ 3 હશે અને તેના કુલ ગુણ રહેશે 6। એટલે 3 પ્રશ્નો આપેલા હશે ને। હવે લાંબા પ્રશ્નો તે 3 હશે અને વિકલ્પ વિના અને વિકલ્પ સાથે 5 હશે અને તેના ગુણ હશે 9। એટલે કે 5 પ્રશ્નો હશે તેમાં તમારે કોઈ પણ 3 લખવાના રહેશે, એકના ગુણ હશે 3। આવી રીતે આ બધા પ્રશ્નો એમ તમારે આપેલા હશે। હવે છે નિબંધ પ્રકારના પ્રશ્નો, તે 1 હશે અને વિકલ્પ સાથે પણ 1, એટલે 1 પ્રશ્ન હશે અને તે 1 લખવાનો રહેશે। તે 1 પ્રશ્નનો ગુણ ભાર હશે 7। હવે નીચે આપેલું છે વિભાગ પ્રમાણે ગુણભાર। વિભાગનું નામ આપેલું છે અને વિભાગ દીઠ ગુણભાર આપેલ છે। પહેલો છે પદ વિભાગ, તેના 10 ગુણ છે। બીજું છે ગદ્ય વિભાગ, તેના ગુણ પણ 10 છે। ત્રીજો વિભાગ છે વ્યાકરણ વિભાગ, તેના ગુણ પણ 10 છે। અને ચોથો છે અર્થગ્રહણ વિભાગ, તેના ગુણ પણ 10 છે। અને પાંચમો છે લેખન સજ્જતા, તેના પણ ગુણ 10 છે। એટલે કે બધા જ વિભાગોના ગુણ 10-10 હશે। હવે નીચે આપેલું છે પ્રશ્નપત્રનું માળખું। અહીંયા તમારે ગુજરાતી વિષય છે તેનું પ્રશ્નપત્રનું માળખું આપેલું છે। એટલે કે પ્રથમ પરીક્ષામાં તમારે આ સ્ટાઇલનું તમારે પેપર આવશે। સૌપ્રથમ આવેલ છે પાર્ટ એ એટલે કે વિભાગ એ, પાર્ટ બી એટલે કે વિભાગ બી, ત્રીજો પાર્ટ સી એટલે કે વિભાગ સી, અને ચોથો સેક્શન ડી એટલે કે વિભાગ ડી, પાંચમો છે વિભાગ ઈ। એમાં પહેલાં સૌપ્રથમ 1 થી 7 પ્રશ્ન હશે તે પદ આધારિત હશે, 8 થી 14 ગદ્ય આધારિત હશે અને 15 થી 34 વ્યાકરણ આધારિત હશે, 35 થી 43 અર્થગ્રહણ આધારિત હશે અને દરેકના ગુણ 10-10 રહેશે। હવે નીચે આપેલ છે 44 થી 45 તે લેખન સજ્જતા માટે હશે, એટલે કે એક નિબંધ આપેલો હશે। કુલ ગુણ રહેશે 50। હવે આપેલ છે પ્રથમ પરીક્ષામાં જૂનથી સપ્ટેમ્બર માસ સુધીનો અભ્યાસક્રમ પૂછવાનો રહેશે। હવે બીજી નોંધ છે વાર્ષિક પરીક્ષાના નમૂનાના પ્રશ્નપત્રમાં મૂકવામાં આવેલ ક્ષમતા આધારિત પ્રશ્નો CBQ મુજબના હશે અને આ પ્રશ્નો તમામ વિભાગોના મળીને કુલ અંદાજિત 50% ગુણના પ્રશ્નો પ્રથમ અને દ્વિતીય પરીક્ષામાં પૂછવાના રહેશે। હવે નીચે જોઈએ, આ આવેલું છે તમારું મોડલ પેપર, એટલે આ રીતનું તમારું પેપર આવશે। ચલો આ જોઈ લઈએ। હવે વિભાગ એ એટલે કે પદ વિભાગ, તેમાં પહેલા પછી પ્રશ્ન 1 કરતા કૃતિ, મૂળ કૃતિ, સાહિત્ય સ્વરૂપ આધારિત પ્રશ્ન પૂછવાના રહેશે। તેનો ગુણ હશે 1।
હવે બીજું છે, આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખવાનો રહેશે અને પ્રત્યેકનો ગુણ 1 રહેશે અને કુલ ગુણ હશે 2, જેમાં 4 વિકલ્પો આપેલા હશે. તેમાં તમારે કોઈ પણ જે સાચો જવાબ આવતો હશે તે તમારે લખવાનો રહેશે. હવે બીજું છે, એક વાક્યમાં ઉત્તર લખો અને એમના ગુણ હશે 1. હવે પાંચમું છે, 4-5 પ્રશ્નો છે એ 3-4 વાક્યમાં ઉત્તર તમારે લખવાનો રહેશે અને જેના ગુણ 2 રહેશે. હવે છે પ્રશ્ન 7માં 3-7 એટલે કે જેના ગુણ 3 હશે એ સવિસ્તાર તમારે જવાબ લખવાનો રહેશે. એ એક જ પ્રશ્ન આવશે. હવે વિભાગ બી એટલે ગદ્ય આધારિત, તેમાં પહેલાં હેતુલક્ષી પ્રશ્નો હશે, તેનો ગુણ 1 હશે. તેમાં કર્તા કૃતિ, મૂળ કૃતિ અને સ્વરૂપ આધારિત પ્રશ્નો પૂછવાના રહેશે અને તેનો ગુણ છે 1. પ્રશ્ન 8 તેમાં એટલે કે વિકલ્પ આપેલા હશે અને તેમાં તમારે કોઈ પણ જે સાચો જવાબ આવતો હશે એ લખવાનો રહેશે અને તેના ગુણ છે 2. પછી પ્રશ્ન 9-10 એટલે કે એક વાક્યમાં ઉત્તર લખવાનો રહેશે અને તેમના કુલ ગુણ છે 2. હવે જે પ્રશ્ન 11-12 એનો 3-4 વાક્યમાં ઉત્તર લખવાના રહેશે, જેનો ગુણ રહેશે 2. હવે છે આપેલા પ્રશ્નોનો સવિસ્તાર ઉત્તર લખવાનો 14 અથવા 14, એકના ગુણ હશે 3 અને તે પ્રશ્ન તમારે એક જ આપેલો હશે. હવે નીચે આપેલ છે વિભાગ સી એટલે કે વ્યાકરણ આધારિત, બે સમાનાર્થી શબ્દો શોધીને લખવાનો રહેશે અને એકનો ગુણ અડધો હશે એટલે કે કુલ મળીને 1 ગુણ થશે અને તેને પ્રશ્ન ક્રમાંક હશે 15, 16, 17. હવે નીચે આપેલ છે આપેલા વાક્યમાંથી કોઈ પણ વાક્યમાં રેખાંકિત શબ્દોનો વિરોધી શબ્દ લખી વાક્યનો અર્થ ના બદલાય તે રીતે વાક્ય લખવાનું રહેશે. તેનો પ્રશ્ન ક્રમાંક હશે 18, 19, 20 અને કુલ ગુણ રહેશે 1. પછી આપેલ છે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો, તેનો પ્રશ્ન ક્રમાંક હશે 21, 22, 23 અને તેનો કુલ ગુણ હશે 1. હવે છે તળપદા શબ્દોના શ્રેષ્ઠ રૂપ લખો, તેનો પ્રશ્ન ક્રમાંક હશે 24, 25 અને તેનો કુલ ગુણ હશે 1. હવે છે સાચી જોડણી શોધીને લખો એટલે કે 26, 27 તેનો કુલ ગુણ રહેશે 1. આપેલા શબ્દોનો અર્થ પહેલી લખવાનો રહેશે, તે પ્રશ્ન હશે 28 અને 29 અને તેનો ગુણ હશે 1. હવે છે રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરવાનો રહેશે. તેમાં રૂઢિપ્રયોગ આપેલો છે અને તેનો તમારે અર્થ આપીને વાક્યમાં પ્રયોગ કરવાનો રહેશે અને ગુણ હશે 1. વાક્ય મુજબ ઉત્તર લખવાના રહેશે. પહેલો છે વાક્યમાં પ્રત્યુત્તર સુધારો, વાક્યમાં સંયોજક શોધો, વાક્યમાં વિભક્તિ પ્રકાર ઓળખાવો અને સંયોજક. આ પ્રકારના તમારે 31, 32 અને 33 અને 34 પ્રશ્નો હશે. હવે છે વિભાગ ડી એટલે કે અર્થગ્રહણ, તેમાં દરેકનો 1 ગુણ રહેશે 35, 36, 38. તેમાં એટલે કે તમામ ફકરો આપેલો હશે અને એ ફકરા ઉપરથી તમારે પ્રશ્નોના જવાબ લખવાના રહેશે અને તેના કુલ ગુણ હશે 4. હવે બીજું છે પ્રશ્ન 39, 40, 41, 42. આપેલા 2 વાક્યોમાં યોગ્ય વિરામ ચિહ્નો દર્શાવીને ફરી લખવાના રહેશે, જે એનો પ્રશ્ન ક્રમાંક હશે 43 અને કુલ ગુણ હશે 2. હવે છે વિભાગી લેખન સજ્જતા, તેમાં પ્રશ્ન 44 એટલે કે નિબંધ લેખન ના પ્રશ્ન 44 એટલે કે પંક્તિઓનો વિચાર વિસ્તાર કરવાનો રહેશે અને નીચું છે લાસ્ટમાં નિબંધ લેખન જે 45 અથવામાં 45 હશે, તેના ગુણ હશે 7. અહીં આપણે વિડીયો સમાપ્ત કરીએ છીએ. ફરી મળીશું નવા વિડીયો સાથે.